નમસ્કાર, મારું નગર મારા નાદમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। અમદાવાદ મનપાની ચૂંટણી માટે રણશીંગો ફૂંકાઈ ચૂક્યું છે। 48 વોર્ડની 192 બેઠકો પર ખરાખરીનો જંગ જામશે। ગુજરાત ફર્સ્ટે સેજપુર બોઘાના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો। ક્રાઇમ રેટમાં ઘટાડો અને માળખાગત સુવિધામાં વધારો। નવા સીમાંકન બાદ મતદારોનું ગણિત બદલાયું। વિકાસ મુદ્દે મતદારોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। રોડ રસ્તા અને પાણી ગટર જેવી સુવિધાની વ્યવસ્થા જોવા મળી તો તળાવની સ્થિતિ સુધરી પણ ગંદકીની સમસ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને લાઇબ્રેરીની સુવિધા પણ છે તો વિકાસના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેની જંગ જોવા મળી। જનતાએ શું કહ્યું આવો સાંભળીએ। ગુજરાત ફર્સ્ટની ટીમ વોર્ડ વાઇઝ શું સમસ્યા શું વિકાસના કાર્યો થયા છે તેના લઈને અત્યારે આવ્યું છે વોર્ડ નંબર 13 સેજપુર બોઘા વોર્ડ અને અહીં આમ જનતા પાસે પૂછીશું કે આ 5 વર્ષમાં વિકાસના કેવા કાર્યો થયા, શું કાર્યો કરવાના બાકી છે, કેવી રોડ વ્યવસ્થા છે, કેવા જે પાણી અને ગટર વ્યવસ્થા છે, સાથે કેવી સુખાકારીની વ્યવસ્થા છે અને કેવો પ્રતિનિધિ હોવો જોઈએ, કેવો ચૂંટણીમાં તેમનો ઉમેદવાર હોવો જોઈએ, જનતા પાસે પૂછીશું। અમારે ત્યાં છેલ્લા 5 વર્ષથી રોડની વ્યવસ્થા કરવામાં આવી છે, પછી ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે। મતલબ કે અહીંયા આવવા જવા માટે રસ્તાઓ નહોતા બરોબર, તકલીફો પડતી હતી, લુખ્ખાગીરી તત્વો બહુ ચાલતા હતા અહીંયા। એની સુવિધા બહુ સારી થઈ છે 5 વર્ષોમાં। કેવી સમસ્યાઓ અને કેવા વિકાસના કાર્યો? हमारे चारों कॉर्पोरेटर अच्छे रोड बनवा दिए, सुविधा करा दिए, आने जाने की व्यवस्था हो गई, एम्बुलेंस भी आ सकती है और पानी भी व्यवस्था हो गई। कभी कुछ बोलो तो तुरंत तैयार रहती करने के लिए, गटर सफा कराए, तुरंत पानी के लिए बोले और गुंडेगिरी हट गई, हर से सुविधा है। શું કહેશો, જે રીતે આ વિસ્તારમાં ક્રાઇમ રેટ વધ્યો હતો પરંતુ હવે કેવી સ્થિતિ છે, કેવા વિકાસના કાર્યો થયા છે, શું હજી સમસ્યા છે અને કેવી માંગ છે? અત્યારે કંટ્રોલમાં છે ક્રાઇમ, બાકી એના પહેલાં કમ્પ્લીટમાં હતું। અહીંયા લુખા તત્વોનું વધારે હતું, અત્યારે હાલમાં શાંતિ છે 5 વર્ષથી। તમે જે સૈજપુર તળાવની સ્થિતિની વાત કરી એ સાચી વાત છે, પહેલાં ખરાબ હતી એની સ્થિતિ, પણ અત્યારે બહુ સારી સ્થિતિ છે કારણ કે ત્યાં થોડુંક ન્યુસન્સ હતું, એના માટે હવે સિક્યુરિટી ગાર્ડ આ તે બધી વ્યવસ્થા ત્યાં કોર્પોરેટર દ્વારા થવા માંડી છે, એટલે ત્યાં અત્યારે પબ્લિક ચાલવા પણ જાય છે, વોકિંગ કરવા જાય છે, ત્યાં સારી સ્થિતિ છે। અને બીજું વિકાસના અંદર અમારા સૈજપુરના અંદર વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવેલું છે। આ વિસ્તારના અંદર વધારે પડતા છોકરાઓ આર્મીના એની વધારે ટ્રેનિંગ કરતા હોય, એના હિસાબે અમારે જે વીર સાવરકર કોમ્પ્લેક્સ છે એના અંદર નાની છોકરાઓને જે ટ્રેનિંગ માટે અને કસરત આ તે દોડવા માટેનું મોટું સ્પોર્ટ્સ સંકુલ બહુ મોટું જાયન્ટ બનાવેલું છે। અમારા વિસ્તારમાં બધું કામ થઈ ગયું છે, ખાલી એક રોડ બાકી છે આગળનો, એ કામ ચાલુ છે, એનો થોડો આમાં સ્ટે લગાવેલો છે એટલે એ કામ ચાલુ થઈ જશે। અમારા કોર્પોરેટર સારા છે, કોર્પોરેટર બધું કામ કર્યું છે, ગટરનો પાણીનો બધું કામ કમ્પ્લીટ છે, કોઈ વિસ્તારમાં કમી નથી અમારામાં। અત્યારે તો એવા લાગતા નહીં કે અત્યારે સબ્જી માર્કેટ બનાવી છે અને બ્રિજના નેચર સરસ, નવી લાઇબ્રેરી બનાવી છે અને અહીંયા આરસીસી નવું રોડ અને વ્હાઇટ ટેપિંગ બીજું રોડ ચાલુ છે। આપણે અત્યારે ખૂબ સેજપુર ગરનાળા સાઈડ એક રોડ બનાવ્યું સરસ, અને અત્યારે જે બાકી છે પણ અમારા કોર્પોરેટરો જે સ્થાનિક કોર્પોરેટર એ સારા છે, બધાની વાતો એ લોકો સાંભળે છે અને જે એમના મુદ્દા હોય એ આપણે ધરા ઉપર ઉતારીએ છીએ। કોઈ પ્રકારની કોઈ તકલીફ નહીં, નાના મોટા કામ અમારે જે આ જે વિસ્તાર છે આખો સ્લમ વિસ્તાર છે અને ચાળીવાળો અને નાની ગલીઓનો વિસ્તાર છે, તો ગલીઓને લીધે થોડી ઘણી સમસ્યાઓ થાય છે, પણ જે સ્થાનિક લોકો અહીંયાના આવશે તો એનાથી બહુ સારો વિકાસના કામો કરી શકશે। પહેલાં અસામાજિક તત્વોનો અહીંયા થોડોક પ્રોબ્લેમ હતો, પણ સ્થાનિક કાઉન્સિલરો અને સ્થાનિક નેતૃત્વએ અહીંયા એનો ઉઠાવીને લો એન્ડ ઓર્ડર અહીંયા કંટ્રોલમાં લઈ લીધો છે। જે બી સમસ્યા હતી એનું નિરાકરણ લાવી દીધું। તમે વિકાસના કામ જે કહો છો એ પ્રમાણે અહીંયા આરોગ્યનું તો CHC સેન્ટર જે મંજૂર થઈ ગયેલું છે એ ટૂંક સમયમાં એનું કામ શરૂ થઈ જશે। ખાસ આરોગ્યની દ્રષ્ટિએ કેવી વ્યવસ્થા છે? अच्छी है, व्यवस्था सब अच्छी हुई है और मतलब 4-5 साल के मैंने सब कुछ बहुत अच्छा हुआ हमारे एरिया में। તો ખાસ આ વિસ્તારના લોકો હાલ જે આમ જનતા છે તે સંતુષ્ટ જોવા મળી રહી છે। સાથે સાથે જે આરોગ્ય વિભાગ અને જે શિક્ષણના સંકુલની વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ સારા કાર્યો થયા હોવાની વાત કહી રહ્યા છે। અમુક કાર્યો પેન્ડિંગ છે તે પૂરા થાય તેવી હાલ સ્થાનિક જનતા માંગ કરી રહી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, સેજપુર બોઘાવાડ, અમદાવાદ। એક 8 કરોડના ખર્ચે અમે ખૂબ સરસ સ્મશાન અમે બનાવી રહ્યા છે। લોકો સ્મશાનમાં કોઈ મૃત્યુ પામ્યું હોય તો એની જોડે જાય, એમને એમ ના જાય, પણ ત્યાં લોકો બેસવા જાય અને ત્યાં બેસીને સાંજે બધા
ત્યાં વાતો કરી શકે, બેસી શકે એ પ્રમાણેનું એક સરસ મજાનું ગાર્ડન બગીચા સાથેનું સ્મશાન બનાવીએ છીએ. એમાં અમે લગભગ 30, 40 કે 50 બેડ જે અનુકૂળતા થાય એ પ્રમાણેની અમે એક હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ. આ તો કામ અમે કરવાના છીએ, એ વાત મેં તમને કરી. હું બીજી વાત કરું તો અત્યારે અમારા સૈજપુર વોર્ડની તમામ સોસાયટીમાં જે અમારી સરકારની સ્કીમ હતી 80-20-10ની, એમાં અમે તમામ સોસાયટીઓમાં આરસીસી રોડ 100% બની દીધા. સૌથી મોટી સમસ્યા છે કે સૈજપુર ગામમાં જે વોર્ડ છે એનું જે તળાવ જે એનું સુંદર હોવું જોઈએ, એની જગ્યાએ ગંદકી ભરી ગટર ડ્રેનેજ લાઇનથી ભરાયેલું ખત બધું ગંધ મારી છે. લોકો વોકિંગ ડિસ્ટન્સ કરવા આવી શકતા નથી. આજુબાજુ સોસાયટીના રહીશો, ચાલીના રહીશો બધા ત્રાહીમામ પોકારી ગયા છે. બીજી વસ્તુ, દરેક સોસાયટીમાં રોડ રસ્તા ઉપર ગટર ઉભરાવાની સમસ્યા, ડ્રેનેજ લાઇનનો પ્રોબ્લેમ, પીવાના પાણીમાં પ્રોબ્લેમ, પીવાના પાણીમાં ગટરનું પાણી આવે.